નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ભાઠેનામાં ઓનલાઈન કુરિયર કંપનીના ગોડાઉનમાં આગ ચંપી કરવાને મામલે ઉધના પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. સુરતના ભાઠેનામાં ઓનલાઈન કુરિયર કંપનીના ગોડાઉનમાં આગ ચંપી કરવાને મામલે ઉધના પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે, જેમાં 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. વિશાલ સુનિલ ચૌધરી અને રવિ ગુલાબ સરોજને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 7 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. કુરિયરના ધંધાર્થે થયેલ માથાકૂટમાં આગચંપી કરી હોવાની કબૂલાત કરી છે, જેમાં તારાચંદ ઉર્ફે બચ્ચે અને નીતિન નામના ફરાર આરોપીઓની આરબી એન્ટરપ્રાઇઝના માલિક જોડે માથાકૂટ થઈ હતી. જે બાદ આરોપીઓએ એક સામ થઈ કુરિયર કંપનીના ગોડાઉનમાં આગ લગાડી હતી. આગમાં 3173 અલગ અલગ પાર્સલ, 2 લેપટોપ સહિત પ્રિન્ટર બળીને ખાક થઈ ગયા હતા, જ્યાં 14 લાખથી વધુનું નુકસાન કુરિયર કંપનીના માલિકને પહોંચાડ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ગુનો ઉકેલ્યો છે. વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશનના હદમાં આવેલ ભાઠેના જે વિસ્તાર છે ત્યાં આગળ આરબી એન્ટરપ્રાઇઝ નામની જે કુરિયર એજન્સી છે એના માલિક આમોલ ભગવાન પગારે આ કમ્પ્લેન આપેલી છે અને 21/7/2025 રાતના 2:30 થી 3:30 સમયગાળા દરમિયાન આ આગજનીની ઘટના બની હતી, જેમાં અમે BNS 326G 189(2) અને 3(5) મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે. જે આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સી છે એના માલિકે સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે કેટલાક લોકોએ આગ હાથે કરીને લગાડેલી છે. એમાં ચેક કર્યા બાદ ધ્યાનમાં આવ્યું કે એમાં 2 જે આરોપી છે, વિશાલ ચૌધરી, રવિ સરોજ, કે જેને હાલ અત્યારે અરેસ્ટ કરવામાં આવ્યા છે, એની સાથે અન્ય 4 થી 5 જેટલા ઈસમોએ આ આગ લગાડવાની જે ઘટના છે એને અંજામ આપેલો હતો. અને આગ લગાડવાનું કારણ એ હતું કે આ જે બનાવના ફરિયાદી છે આમોલ, એ પહેલાં ખટોદરાની હદમાં જે છે ત્યાં આગળ એક કૃષ્ણા યાદવ નામના ઈસમની સાથે કુરિયર કંપનીમાં એની અંડરમાં કામ કરતા હતા, એમ લોજિસ્ટિકની અંદર. અને એમ લોજિસ્ટિકમાં એમને પગાર બાબતે માથાકૂટ થતાં એમણે એમ લોજિસ્ટિક છોડી દીધી અને પોતાની કુરિયર કંપની, મેં કીધું એ પ્રમાણે આરબી એન્ટરપ્રાઇઝ શરૂ કરી. એમાં જે ધંધાની અદાવત છે એના કારણે થઈ અને આ આગ લગાડવામાં આવી છે એવો એમણે શક જાહેર કરેલો છે. આ બાબતે અત્યારે સીસીટીવી ફૂટેજ અને અન્ય સોર્સિસથી અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અને બાકીના જે પણ આરોપીઓ છે એમને જલ્દીથી જલ્દી અરેસ્ટ કરવામાં આવશે. સર, આ જે આગ લાગી છે, જે આગ લગાવવાવાળા હતા એ જાતે સળગી ગયા છે. સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે અત્યારે અને એમાં અમારા ધ્યાનમાં આવેલું છે કે જે આગ લગાડવા માટે જે લોકો ગયા હતા એમાંથી એક ઈસમને પીઠના ભાગે આગની જે જ્વાળાઓ છે એ લાગેલી છે અને એ ભાગતા દેખાઈ રહ્યા છે. અગાઉ પણ કંઈક માથાકૂટ થઈ તે જાણવા મળ્યું. આ મેં કીધું એ પ્રમાણે કે પહેલાં જે આ અમોલ છે એ આ કૃષ્ણા યાદવના એમ લોજિસ્ટિકની અંદર તે કામ કરતા હતા અને ત્યાંથી છૂટા પડ્યા ત્યારથી એ લોકોની વચ્ચે આ કુરિયર કંપનીમાં ધંધાની અદાવતના કારણે થઈને માથાકૂટો ચાલુ હતી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.